નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પૂજા ખેડકરની વાત કરવાના છીએ. તમે જાણો છો પૂજા ખેડકર કોણ? એક બોગસ આઈએએસ ઓફિસર જે સરકારી તંત્રમાં મનસ્વી રીતે વર્તે અને પોતાના વરિષ્ઠ જે અધિકારીઓ છે એ અધિકારીઓને દમદાટી આપે. સિનિયર અધિકારીની ચેમ્બર પોતે એના ઉપર કબજો મેળવવાની કોશિશ કરે, જેની માતા લોકોને રિવોલ્વર બતાવીને ડરાવે, જેનો બાપ સરકારી તંત્રમાં, મહારાષ્ટ્રના સરકારી તંત્રમાં રહીને ભ્રષ્ટાચારના મામલે 2 વખત સસ્પેન્ડ થયેલો હોય, અને એ પૂજા ખેડકર એ આઈએએસ થઈ જાય. બનાવટી દસ્તાવેજો સાથે મનોજ સોનીના શાસન દરમિયાન ધોલપુર હાઉસમાં યુપીએસસી ના ચેરમેન અમારા મિત્ર મનોજ સોની હોય અને આ બેનશ્રી એ બોગસ પ્રમાણપત્રો સાથે એ આઈએએસ થાય, તો એમાં નક્કી કંઈક ઉપરથી ગોઠવણ હોવી જોઈએ, અન્યથા તમામ દસ્તાવેજો એ તપાસવામાં આવે. એનું વિકલાંગ હોવું, દિવ્યાંગ હોવું એ પણ ખોટું સર્ટિફિકેટ, એનું ઓબીસી ક્રિમિલેયર વાળું સર્ટિફિકેટ એ પણ બોગસ. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવનાર પરિવારની આ કન્યા એ આઈએએસ થઈ જાય છે. અને તમે હમણાં જોયું કે દિલ્હીમાં જે ભારે વરસાદને કારણે આઈએએસ માટેની તૈયારી કરનારા 3 એસ્પાયરન્ટ્સ, એમના જે રીતે કરુણ મોત થયા, એ રીતે હજારો એસ્પાયરન્ટ્સ, લાખો એસ્પાયરન્ટ્સ એ આઈએએસ થવા માટે કાળી મજૂરી કરે છે. એમના મા બાપ ઉધાર લાખો રૂપિયા લઈને એમને દિલ્હીમાં કોચિંગ સેન્ટરોમાં ટ્રેનિંગ અપાવે છે, તૈયારી કરાવે છે. અને આ પૂજાબેન છે કે જે લહેરથી ખોટા સર્ટિફિકેટ સાથે, મા બાપના નામ પણ ખોટા, પોતાનું નામ પણ ખોટું, પોતાની સહી પણ ખોટી, અને મનોજ સોનીના શાસનમાં એ લહેરથી આઈએએસ થઈ જાય છે. મનોજભાઈએ રાજીનામું આપી દીધું. 2029 સુધી એમની ત્યાં આગળ ચેરમેન તરીકેની જવાબદારી હતી. આમ તો અનુપમ મિશનના એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના એપીસી માંથી છૂટા પડેલા જશભાઈ સાહેબના અનુપમ મિશનમાં ભાઈ શ્રી મનોજ સોની એ ઉછર્યા એમ કહીએ તો ચાલે. અને જશભાઈ સાહેબની જગ્યાએ હવે એ ગાદીપતિ થશે. પણ જશભાઈ સાહેબ તો પવિત્ર આત્મા. અમે અનેક વાર એમને મળ્યા છીએ ડોક્ટર સીએલ પટેલની સાથે, જે અમારા ચારુતર વિદ્યામંડળના ચેરમેન હતા. એ સીએલ પટેલની સાથે જશભાઈ સાહેબને મળવાનો લાવો અમને અનેક વાર મળ્યો છે, જ્યારે અમે ત્યાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા. મનોજ સોની પણ અમારા મિત્ર. એમની અગાઉ એક એપિસોડમાં અમે વાતો કરી હતી, એ વાતોનો પુનરુચ્ચાર કરવાનો કોઈ અર્થ નથી. પણ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું. હજુ 5 વર્ષની મુદત બાકી હતી. આમ તો 2022 5/4/2022 થી ભાઈ શ્રી યુપીએસસી માં હતા. નરેન્દ્ર મોદીની કૃપા હતી, નરેન્દ્ર મોદીના કૃપાપાત્ર હતા. એટલા માટે એ 3 વખત વાઇસ ચાન્સેલર થયા, એસપી યુનિવર્સિટીમાં હેડ ઓફ પોલિટિકલ સાયન્સ થયા, અને ભાઈ શ્રી યુપીએસસી ના મેમ્બર થયા, એક્ટિંગ ચેરમેન થયા, અને પછી ચેરમેન તરીકે કન્ફર્મ થયા, અને કન્ફર્મ થયા પછી પાછું છોડી દીધું. માત્ર પૂજા ખેડકર જ આવા બોગસ આઈએએસ થયા કે પછી બીજા થયા હતા. મોદી સરકારે મનોજ સોનીની મારફત સીધે સીધા કોર્પોરેટ સેક્ટરમાંથી આવેલા
અનેક લોકોને અનામત પ્રથાને ખતમ કરવાની ભૂમિકા ઉપર જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર કન્ફર્મેશન આપ્યું છે. મનોજ સોની ના પાડી શકે એમ નથી. પણ આજે અમે પૂજા ખેડકરની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે એવી જાહેરાત કરવામાં આવી છે કે યુપીએસસી એ પૂજા ખેડકરને મોટો ઝટકો આપ્યો છે. આઈએએસ ની નોકરી એમની રદ કરવામાં આવી છે અને હવે કોઈ પણ પરીક્ષા એ આપી નહીં શકે એવું જાહેર કરાયું છે. અમે આને પણ છેતરામણી જાહેરાત કહીએ છીએ યુપીએસસી ની. તમને ખ્યાલ હશે કે યુપીએસસી માં પહેલા ક્રમે આવેલા જમ્મુ કાશ્મીરના એક મહાશય જે નોકરી કરે છે અને પછી નોકરીમાંથી રાજીનામું આપી દે છે અને પોલિટિકલ પાર્ટી સ્થાપે છે, રાજકીય પ્રવૃત્તિ કરે છે અને પછી નરેન્દ્ર મોદીની કૃપા એવી વરસે છે એમની ઉપર કે પાછા છે ને આઈએએસ તરીકે પાછા સેવામાં આવી જાય છે. એમના કયાગરા તરીકે એ સેવામાં આવે છે. મને લાગે છે કે આ લોલે લોલ ચાલ્યું છે અને યુપીએસસી અને ધોલપુર હાઉસમાં આવા કેટલા કૌભાંડો ચાલી રહ્યા છે એનો એ છે ને બેનકાબ થવા જોઈએ. એ મનોજ સોનીના શાસનમાં થયા હોય કે પછી એમના અગાઉના શાસનમાં થયા હોય. સુપ્રીમ કોર્ટે આનો સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને એની તપાસનો આદેશ આપીને એક્શન લેવા જોઈએ. પણ અમને સુપ્રીમ કોર્ટ પાસેથી પણ કોઈ અપેક્ષા નથી. કારણ કે આપણે ત્યાં જજીસ પણ એમાં પણ પરિવારવાદ છે ને ફાટ થઈ રહ્યો છે. એમાં પણ જે સિન્ડિકેટો છે, કોલેજિયમ એવા જજીસને મૂકે છે, એવા જજીસ સિલેક્ટ કરે છે કે જેમના પિતાશ્રી જજ હોય, જેમના ભાઈશ્રી જજ હોય, જેમના પિતાશ્રી કાં તો ગવર્મેન્ટ કોન્સલ હોય. આવા બધા સગાવાદ ત્યાં પણ ફાટ થઈ રહ્યો છે. એટલે એમની દુખતી જે રગો છે એના ઉપર સરકારી તંત્રનો એક પ્રકારે આતંક હોય છે અને એમાં બહુ ઓછા એવા જજીસ છે કે જે સરકારને વશ ન થતા હોય. આજ સુધી અમને એવી અપેક્ષા છે, સુપ્રીમ કોર્ટમાં અમને આસ્થા છે અને અમે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમની પાસે નવેમ્બરમાં રિટાયર થાય ચંદ્રચૂડ ત્યાં સુધીમાં એ કેટલાક મહત્વના ચુકાદાઓ આપે એવી અપેક્ષા કરીએ છીએ. પણ બહુ વિશ્વાસ નથી બેસતો. કારણ કે મહારાષ્ટ્રમાં એમણે કહ્યું કે મહારાષ્ટ્રની જે નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે તોડફોડ કરીને ઓપરેશન લોટસ કરીને જે સરકાર બનાવી, ઉદ્ધવ ઠાકરેની સરકારને ઘર ભેગી કરીને, એ સરકાર એ ઇલીગલ છે એવું જસ્ટિસ ચંદ્રચૂડ કે અને પછી એ સરકાર ને ચલાવી લે. ઇલીગલ સરકાર મહારાષ્ટ્રમાં ચાલે છે. પાછા એમ નોંધે જ કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું ન આપી દીધું હોત તો અમે એમની સરકારને રિવાઇવ કરત. અરે પણ તમે જેને ઇલીગલ સરકાર કહો છો એને તો તમે છે ને ઘેર ભેગી કરો, પણ એ છે ને નૈતિકતા ક્યાં છે? મુશ્કેલી આ છે. એટલે ન્યાયાધીશોની પાસેથી અમને જે અપેક્ષા છે, છેલ્લી આશા અમે ન્યાયાધીશો પાસેથી રાખીએ છીએ, જ્યુડિશિયરી પાસેથી રાખીએ છીએ. અમે કાયદો ભણ્યા છીએ, અમે છે ને કાયદાનો અભ્યાસ કર્યો છે. એટલે અમને છે ને એક વ્યથા પણ થાય છે કે આ જજીસ, આ બ્યુરોક્રેટ્સ અને આ પોલિટિશિયન્સ એ ભેગા મળીને આ દેશનું ધનોત કાઢી રહ્યા છે અને આપણે બધા મૂક પ્રેક્ષક બનીને જોયા કરીએ છીએ. આમાં કોઈ રાજકીય પક્ષ, એક પક્ષ કે બીજા પક્ષની વાત નથી. તમામ પક્ષો આ જ નીતિ રીતિથી ચાલે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સુપ્રીમ કોર્ટના કેટલાક જજીસ એમના પ્રાઇવેટ સેક્રેટરીને પૂછીને જજમેન્ટ લખતા હતા. આ અધ્યારુ જીન્નાએ કેશવાનંદ ભારતી કેસ ઉપર જે પુસ્તક લખ્યું છે, 200 પાનાનું છે, તમારે બધાએ વાંચવું જોઈએ. એ અધ્યારુ જીન્ના સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા હતા. એમણે, અને એ પાછા HM સિરવાઈના જુનિયર હતા, એમણે જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકની અંદર એમણે ઘણા બધાના નામ ઠામ સાથે કોનો પોલિટિકલ અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે
સુપ્રીમ કોર્ટની અંદર એની બધી વાત પણ એમાં કરી છે. અને હું તો એમ માનું છું કે એ તમારે બધાએ જાણવું જોઈએ. આ પૂજાબેનને ઘેર ભેગા કર્યા. આજે અમે અહેવાલ વાંચતા હતા અને અમને છે ને એમ થયું કે એમને ઘર ભેગા તો કર્યા, પણ આવતીકાલે એ કોઈ કોર્પોરેટની અંદર જોડાઈ જશે, અથવા તો એમની કંપની એ નરેન્દ્ર મોદીની સરકારની કન્સલ્ટન્ટ બની જશે. કારણ કે કરોડોની સંપત્તિ ધરાવનાર પરિવાર, ખેડકર પરિવારની આ કન્યા, જેનો રૂઆબ જે હતો, ખોટી રીતે આઈએએસ થઈ અને છતાં એની ગાડી ઉપર, એની પ્રાઇવેટ ગાડી ઉપર, એની ઓડી પર પાછી ઓબીસીના ક્રિમી લેયર માં નથી એ આવતી, એટલે કે 8 લાખથી ઓછી આવક ધરાવે છે એવું સર્ટિફિકેટ, બોગસ સર્ટિફિકેટ લઈને એ રજૂ કરે છે અને ઓડી કારમાં ફરે છે. અમારા ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ડોક્ટર CL પટેલ કહેતા હતા કે આ ઈડબ્લ્યુએસ ની અંદર મફત ભણવા માટે જે લોકો આવે છે અમારી એન્જિનિયરિંગ કોલેજોમાં, કારણ કે CVM ની 4 એન્જિનિયરિંગ કોલેજો, એની અંદર જે ઈડબ્લ્યુએસ માં મફત ભણવા આવે છે અથવા તો સરકાર જેમની ફી ભરે છે, એવા લોકો 4 બંગડીવાળી ગાડીઓ લઈને આવે છે. તમે જુઓ કે 4 બંગડીવાળી ગાડીઓ વાળા બિચારા ગરીબ કેટલા છે. અને આ બેન પણ ઓડી કારમાં લાલ બત્તી લગાવી દે, જે લાલ બત્તી લગાવવાનો એમને અધિકાર નહીં. પાછું ઉપર મહારાષ્ટ્ર સરકાર, જેમ અમારા પત્રકાર મિત્રો કેટલાક છે, આમ પ્રેસ એનું લાલ ચટાક આખું બોર્ડ મારતા હોય છે, એમના વિઝિટિંગ કાર્ડ ઉપર પણ મોટું આમ મોટા અક્ષરોમાં લાલ ચટક પ્રેસ એવું લખેલું હોય છે. અમને તો નવાઈ લાગી, કારણ કે અમે 1977 થી માંડીને 1998 સુધી તો મુંબઈમાં એક્ટિવ જર્નલિઝમમાં રહ્યા અને રિપોર્ટર થી માંડીને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એડિટર થયા. પણ અમે અમારા વિઝિટિંગ કાર્ડ ઉપર, બિઝનેસ કાર્ડ ઉપર અમે ક્યારે લાલ ભડાક અક્ષરે પ્રેસ એવું લખ્યું નહોતું, કે અમારી ગાડી ઉપર પણ ક્યારેય અમે પ્રેસ નહોતું લખ્યું. માત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં પાર્કિંગમાં જવા માટે એક નાનકડું પ્રેસ, એટલે ઇન્ડિયન એક્સપ્રેસની જે ચબરકી હતી એ જ ગાડી ઉપર લગાડેલી રહેતી હતી. બાકી આ બધા, આ બેન એ ઓડી કાર લઈને, એમની પ્રાઇવેટ કાર, પાછી ગવર્મેન્ટ કાર ઉપર લાલ બત્તી હોય તો હજી સમજી શકાય, પણ એ ઓડી કાર ઉપર લાલ બત્તી લગાવતા હતા અને મહારાષ્ટ્ર સરકારની પ્લેટ લગાવતા હતા. અને એમને છે ને પુણેથી વાસીમ ટ્રાન્સફર કરી દીધા. બેનના બોગસ દસ્તાવેજો ની વાત છે ને કોઈક એક્ટિવિસ્ટ, પત્રકાર એ લઈને આવ્યા બહાર. બાકી સરકારી તંત્રમાં તો એ થાત નહીં. આપણે ગુજરાતમાં તો ઘણી બધી બોગસ ગવર્મેન્ટ ઓફિસો ચાલે છે, તમે જાણો છો ને, કેટલીક બહાર આવી છે અને અહેવાલો અખબારોમાં ફાટ થઈ રહ્યા છે. અને શ્રીનગરમાં પણ, જમ્મુ કાશ્મીરમાં પણ પ્રાઇમ મિનિસ્ટરના અથવા તો હોમ મિનિસ્ટરના અધિકારી હોય એવો દાવો કરનારા પેલા પટેલ અને બીજા લોકો, સરકારી તંત્રની અંદર જેમના સગાઓ છે, એ લોકો એ છેક સરહદ સુધી પહોંચી જાય અને એમને પાછું સુરક્ષા મળે, ત્યાં આગળ એ સેન્સિટિવ એરિયાઝની અંદર જઈ શકે. આવું બધું બનતું હોય છે. આ બધું મોદી શાસનમાં કેમ બને છે? મને તો નવાઈ એ વાતની લાગે છે. અને પછી આપણે એવી અપેક્ષા કરીએ કે એની તપાસ થવી જોઈએ, તો તપાસ કોણ કરશે? મનોજ સોનીએ રાજીનામું આપ્યું એટલે આવા બોગસ આઈએએસ અધિકારીઓ અથવા તો બોગસ જોઈન્ટ સેક્રેટરીઝ, એમનો મામલો પતી નથી જતો. જસભાઈ સાહેબની ગાદીએ બેસવા માટે જે માણસ તૈયાર હોય, એને પોતાના આત્માને પહેલા તો છે ને સ્વચ્છ કરવો પડે. મનોજ સોનીએ એ જસભાઈ સાહેબ જેટલી પવિત્રતા એ પહેલા કેળવવી પડે. અને યુપીએસસી માં જે થયેલા કૌભાંડો એ છે ને એને જગ જાહેર કરવા જોઈએ, જો એનામાં પ્રામાણિકતા બચી હોય તો. પાછા ગુજરાતમાંથી દિનેશ દાસાને પણ લઈ ગયા છે નરેન્દ્રભાઈ ત્યાં યુપીએસસી માં. દિનેશ દાસા ત્યાં કામ કરી રહ્યા છે. હમણાં યુપીએસસી ના પેલા બેન ને ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે. આપણે એવી અપેક્ષા કરીએ કે ધોલપુર હાઉસ એ કૌભાંડ હાઉસ ન બને અને
ત્યાં આગળ છે ને સારા એવા નિર્ણયો લેવાય, યોગ્ય અધિકારીઓનું સિલેક્શન થાય, રાજકીય દ્રષ્ટિએ જ એમનું સિલેક્શન ન થાય એવી આપણે અપેક્ષા કરીએ. મને લાગે છે કે દિનેશ દાસાએ મહદઅંશે, દિનેશ દાસાની સામે જીપીએસસી ના ચેરમેન હતા ત્યારે ઘણા બધાએ ફરિયાદો કરી છે, અમારી પાસે પણ ફરિયાદો આવી, પરંતુ અમને દિનેશ દાસાએ જે સમજાવવાની કોશિશ કરી હતી એ એમની જે વાત હતી એમાં એમણે બને ત્યાં સુધી ટ્રાન્સપેરન્ટ સિલેક્શન કર્યું હતું, પરંતુ એ પણ અલ્ટિમેટલી એ પોલિટિકલ અપોઇન્ટી હતા, એટલે એમના ઉપર પણ કેટલાક દબાણો આવે અને એમણે અમુક લોકોને સિલેક્ટ કરવા પડે એવું પણ બને, એવું બન્યું હતું, એ પણ અમે જાણીએ છીએ. પણ આ બેન પૂજાબેન એ પાછા સરકારમાં કઈ રીતે આવશે એ ખબર નથી. એ પૂજાબેન એવું પણ જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ સીધી એમની અપોઇન્ટમેન્ટ થઈ જાય એવું પણ બને. પણ આમાં તો કંઈ પણ બને, અથવા તો સરકારના એડવાઇઝર થઈ જાય, કારણ કે એડવાઇઝરને માટે કોઈ ક્વોલિફિકેશન જોઈતું નથી. નરેન્દ્ર મોદી અથવા અમિત શાહને અનુકૂળ હોય એ એડવાઇઝર, અને એ કે એમ કરવાનું. એટલે આ દેશનું તંત્ર કઈ રીતે ચાલે છે એ પણ છે ને જોવું જોઈએ. આમાં હું તો એમ કહીશ કે મનોજ સોનીને શિરે ઘણી બધી જવાબદારી છે, અથવા તો એ જશભાઈ સાહેબની ગાદી ઉપર બેસે તો પણ અમે એમને શંકાની નજરે જ જોવાના છીએ કે એમણે યુપીએસસીમાં શું કૌભાંડો કર્યા, અથવા તો એમણે શું કૌભાંડો કરવા પડ્યા, એની ચોખવટ એ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એમનામાં પવિત્રતાના અમને તો કમસે કમ દર્શન નહીં થાય જે અમને જસભાઈ સાહેબમાં થાય છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને કમેન્ટ કરવામાં નવી માહિતી જરૂર તમે અમને પહોંચાડશો, કારણ કે ગુજરાતમાં પણ કેટલાક બોગસ આઈએએસ ઓફિસરોની ફરિયાદો ઉઠી છે, એટલે અમે તમારી પાસેથી પણ માહિતીની અપેક્ષા કરીએ છીએ. બોગસ સરકારી કચેરીઓ પણ ગુજરાતમાં ચાલે છે અને દેશમાં પણ ચાલે છે, એ પણ તમે જાણો છો. અમને જરૂર જણાવશો, અને આપણા જે દુનિયાભરના મિત્રો છે, ગુજરાતી મિત્રો છે, એમને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.